કચ્છના ભચાઉમાં હત્યાના પ્રયાસના કેસમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની સુરેન્દ્રનગરના ભલગામડાથી ધરપકડ કરવામાં આવી છે. નીતા ચૌધરી પોતાના બુટલેગર મિત્રના સાસરામાં છુપાઈ હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે એટીએસની ટીમે ફરાર નીતા ચૌધરીને ઝડપી પાડી હતી. ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરીએ આગોતરા જામીનની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે જામીન અરજી રદ થતા નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ નીતા ચૌધરીનું લોકેશન મેળવવા ગુજરાત એટીએસે પ્રયત્ન શરૂ કર્યા હતા અને ત્યારે તેમને નીતા ચૌધરી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલ ગામડામાં હોવાની જાણ થઈ હતી, જેથી તેની ધરપકડ એટીએસની ટીમે કરી હતી. જો કે ધરપકડ પહેલા તેણે હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી નાખી છે, જેની સુનાવણી હજુ બાકી છે. ઉલ્લેખનીય છે કે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને તેના બુટલેગર મિત્રએ મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી, તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો, જેને લઈને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ જે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ રીતે દારૂના જથ્થા સાથે એક બુટલેગર સાથે આ મહિલા કોન્સ્ટેબલ પકડાયા હતા. એમને ત્યારબાદ જામીન મળ્યા બાદ પોલીસે જે આગળની કાર્યવાહીમાં જામીન કેન્સલેશન કરાવડેલું. ત્યારબાદ પોતે જે મહિલા છે ત્યાંથી નાસી ગયેલા હતા અને ગઈકાલે એવા સમાચાર પડતા થયેલા કે આ જે મહિલા કોન્સ્ટેબલ છે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભલગામડા ગામમાંથી જે છે એટીએસની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને ત્યાંથી લઈ જવામાં આવેલા છે.